દર 1-2 કલાકે પેડ ચેન્જ કરવા, બહાર જતી વખતે પણ કપડા પર ડાઘ પડવાનો ડર, રાત્રે સૂતી વખતે લીક થઈ જવાનું ટેન્શન અને સાથે પેટ અને બેકમાં અસહ્ય પેઇન. આ નોર્મલ પીરિયડ્સ તો ના જ હોઈ શકે. આ હેવી પીરિયડ્સની સાથે છે સ્ટ્રેસ, ફિયર અને ફ્રસ્ટ્રેશન કે જે વુમનને માનસિક અને શારીરિક રીતે ખૂબ જ થકવી નાખે છે. અને આ હેવી બ્લીડિંગ કે હેવી પીરિયડ્સ માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે, પણ એમાંના મેઇન 3 કારણ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ, યુટ્રાઇન ફાઇબ્રોઇડ અને એડિનોમાયોસિસ. હેવી પીરિયડ્સમાં હોમિયોપેથિક મેડિસિન ઘણું સરસ રિઝલ્ટ આપે છે. હોમિયોપેથિક મેડિસિન ખાલી હેવી પીરિયડ્સને ક્યોર નથી કરતી, પણ એ હેવી પીરિયડ્સ પાછળના સાચા કારણને જાણી અને એ કારણને ક્યોર કરવાનો પ્રયત્ન કરે છે. અને યાદ રાખો, દર મહિને સાયલેન્ટલી સફર કરવું એ નોર્મલ નથી. એક પ્રોબ્લેમનો સમય રહેતા ઉપચાર કરવો ખૂબ જ જરૂરી છે.